न्यू सर्वोदय कोऑपरेटिव क्रेडिट सोसायटी लिमिटेड છોટાઉદેપુર વાર્ષિક મહોત્સવ પ્રસંગે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા। છોટાઉદેપુર સ્થિત ન્યૂ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સફળતાપૂર્વક તેના 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં પ્રવેશી છે, ત્યારે સોસાયટી કાર્યાલયના પટાંગણમાં 15મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। તારીખ 8મી જૂન 2024ને શનિવારે ન્યૂ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પટાંગણમાં યોજાયેલ 15મી વાર્ષિક સાધારણ સભાનો પ્રારંભ દેશભક્તિના ગીત સાથે કરવામાં આવ્યું હતું। મુનાભાઈ અરબ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોસાયટીના સભાસદોના બાળકો કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેવા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાધારણ સભામાં સોસાયટીના નિયમિત સભાસદોને પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સોસાયટીના સભાસદોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। સોસાયટીના સક્રિય મંત્રી તોફિકભાઈ શેખ દ્વારા ઉપસ્થિત સભાસદો સમક્ષ સોસાયટીની રૂપરેખા રજૂ કરી હતી। છોટાઉદેપુર તાલુકાના સુપ્રસિદ્ધ વાંસળી વાદક ભરતભાઈના ગ્રુપ દ્વારા ખૂબ સુંદર ગીત સંગીત દ્વારા દેશભક્તિના ગીતોથી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધો હતો। સોસાયટીના વ્યવસ્થાપક મંડળના સભ્ય મનસુરભાઈ મલિક દ્વારા આભાર વિધિની સાથે કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો। આપણી મંડળીમાં જોડાયેલા તમામ સભાસદો સભ્યોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણી સોસાયટીના વ્યવસ્થાપક મિત્રો, ભાઈઓ બહેનો અને ભૂલકાઓ, આપણી સોસાયટી 15 વર્ષ પૂરા કરીને આ 16મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે હું ખરેખર આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। એક આપણો નાનકડો પરિવાર છે, પણ આપણો પરિવાર ખરેખર ખૂબ જ શાનદાર છે। દેશભક્તિના ગીત સાથે सरस मजानी शुरुआत થઈ। हर काम अपने करेंगे, ये वतन तेरे लिए, ये लिया है जान भी देंगे, ये वतन तेरे लिए। આપણે ભારત દેશની અંદર સમગ્ર દેશમાં તો અત્યારે રહી જઈ શકતા, પણ આપણા છોટાઉદેપુર નગરમાં નાનકડા પરિવાર દ્વારા, સંગઠન દ્વારા આપણે સૌ ભેગા થઈને એકબીજાના સુખ દુઃખમાં એકબીજાને સહયોગી પણ બની રહ્યા છે, અને આજે આનંદ ઉત્સવનો લાવો આપણે લઈ રહ્યા છીએ। એ આપણા સૌ માટે આનંદની વાત છે।